એટલે ક્યાં જન્મ થયો તો? હા 2.5 વર્ષની હતી તો એ સગાઈ થઈ હતી. સગાઈ થઈ હતી 2.5 વર્ષની હતી ઘોડિયામાં. હા અને પછી ને ટોપી આવ્યા હતા. જબલું ટોપી આવ્યા હતા. હા પછી બીજું મારે 10-11 વર્ષ થઈ હતી. તમારે 10-11 વર્ષ થઈ હતી. હા એકારે બેન દઈ દીધી. બેને સાથે દઈ દીધા. જોયા નકર જાય ખબર. હા પછી તમે સાથે રમતા? સાથે રમીએ ક્યાંથી એને રમાડી જ મેં. તમે રમાડ્યા જ મારી મમ્મીને. પછી બીજું પાણી ભરવા લુગડા ધોવા બધું જતા હતા. ભાદરના પાણી ખૂબ પી જાય. પછી બીજું લુગડા અહીંયા ધોયા નાતા. સ્કૂલમાં સાથે જતા તમે? તમે કેટલી ચોપડી ભણ્યા? હું તો પેલી ભણી બીજી પડ્યું. બીજીમાં ભણીને ઉપર જજો. અને મારા મમ્મી ઈ તો ભણી નથી ભણ્યા. એક નથી આવડતું એક થોડું ઘણું કોને આવડતું હોય તો. પછી તમારા લગ્ન કેટલા વર્ષની ઉંમરે થયા હતા? 17. ને મારા મમ્મી ના 17 થઈ ગયા. તો પેલા તમારા થયા હતા? આના મુંબઈ ગયા હતા. મારા મમ્મી ના મુંબઈ થયા હતા. તમે ગયા હતા લગ્ન માં? હા હું જાન લઈને ગઈ હતી. ક્યાં આવ્યા હતા? કોઈ આવ્યા નતા પરદેશી ગિરધરભાઈ કે કે કોઈ નતા આવ્યા. અમે એને પરણાવ્યા સમજી. મુંબઈ જાન લઈને. તમે પરણાવ્યા? હા મુંબઈ હું ગઈ હતી જાન લઈને. 2-3 દી રોકાણા તમે આવતા ગયા. બસ લગ્ન કરીને આવતા ને પછી મહિનો 2 મહિના રોકાણી જોઈ ગઈ ગોદાવરી ને. મારી મમ્મી રોકાણા હતા. હા 2 જણા રોકાણા હતા મહિનો દી. અહીંયા માંગરોળ માં? હા માંગરોળ માં. પછી સુરેશભાઈ એને બહુ ગમતું હતું. હા સુરુ કાકા ને રેડિયો તો પેલા લીધો તો ને બેઠો રેડિયો વગાડી. પાછળ વેકેશન માં કે હું અહીં આવીશ મને બહુ ગમે. હું ઓની રોઈ ગઈ ને દીવ ને ગોવા નંદેલા છે ને. હા તો અહીં છે. અસલી વાતો કરીએ તો ઘણી છે. આ છોકરા બહુ જો મારા પાસે બે ડાયા છે બે. ઓલો નથી ઓલો એવો જ છે નાનકડો. જૂની વાત કરો મારી મમ્મી ની. મમ્મી ની? હા મમ્મી ની જૂની વાત કરો. યાદ દેવડાવો મારી મમ્મી ને. તારી મમ્મી અહીં રહેતા તે પોટલા હાથી તારા બાપુજી રંગતા હતી. ભાદરે લઈ જતી. પાણી ભરતા બેઠા હોય મજાના ટોટા ઉપર ચડી બધું પર પગ ચડાવી. તમારી પાસે ફોટા છે? જૂના ફોટા? જૂના ફોટા હશે? પેલા ક્યાં ફોટા નો હતું? ગોદાવરી ને હગાઈ કરીને ફોટો પાડ્યો હતો. ક્યાં ઉડાડી દીધો. ઓને તો હાવ નીચે જૂનો ફોટો હોય ને જૂનો ફોટો હોય તો હું આનાથી એનો ફોટો પાડી લઉં તો હું પછી બનાવી શકું. ફોટાનો ફોટો પાડી લઈશ. ગોદાવરી તો ભારી પહેરી ફોટો પાડે છે. તમારા બા બાપુજી નો ફોટો છે? નાના નાની નો ફોટો છે? અત્યારે છે તમારી પાસે? કોનો ફોટો ખેંચ્યો? તમારી મમ્મી નો ને આપડે કઈ યાદ ના કોને ઘેરે હોય જોઈએ ફોટો નથી આપડે કોઈનો. નહીં કોઈનો નથી કોઈનો ફોટો. પેલા એવું હતું જ ક્યાં બાપાનું કોઈ નથી. બાપાનો નથી. પછી પસ્તા રાખવું જોઈએ. તો તમારા કાકા ને કાકી ચંદ્રસેન ને ખબર હશે. તો બોરીવલીમાં માસીના મેરેજ થઈ ગયા હતા ત્યારે? ના માસી ના થઈ ગયા હતા ત્યારે લગન બોરીવલીમાં. જ્યારે નાની માના મેરેજ થયા? મારા મમ્મી ના મેરેજ થયા ત્યારે બોરીવલી માસી ના થઈ ગયા હતા લગન. બોરીવલીમાં દેવપુર માસી એને તો હતા ને થઈ ગયા હતા. હા ઈ મોટા હતા ને. ઈ મોટી હતી ને. મોટા હતા સૌથી ત્રીજો નંબર. તમારો કેટલા? પછી ચોથો ને 5 નો મારો છઠ્ઠો નંબર. મારો છઠ્ઠો નંબર. પછી નો ભાઈ. પછી ની દયાથી પછી ગોદાવરી પછી નો ભાઈ મારી ગયો. 2 ભરી ગયા. ભાઈ એક દે દુખી દારી અત્યારે બિચારા સાવ પથારી બહુ દુખી ગયા. કામ ના કર્યું ને મુંબઈ જેવા શહેરમાં કોઈ દી કામ ના હતું.
અંથાડીમાં છે બિચારાનો છોકરો સગવડ હતી બધી. મામી હવે સાવ અવાજ થઈ ગઈ. હા એ પણ વ્યાધિમાં થઈ ગઈ, 2 દીકરા મરી ગઈ છે. એ સાવ સુકાઈ ગયા મામી. હા વ્યાધિ થાય. માથે પડી ભોગવવાનો. એક છોકરો છે. મામાને એક છોકરો છે. હા અશ્વિન છે ને કપડા સીવે. હા એ સીવે. ઓલો છોકરો મોટો હતો ને, બહુ કામ કરતો હતો પણ એને આડો જેવું થઈ ગયું, ડાયાબિટીસ બધું રસી થઈ ગઈ. એ છોકરો બહુ ડાયો હતો, કામ કરતો. હા કિશોર. બીજા નંબરનો શશિકાંત છે. જિંદગી ખલાસ થઈ ગઈ. સુભદ્રાબેન શું કરે? અહીંથી કુતિયાણે મૂક્યું ને. સુભદ્રાબેન એનો હમણાં બિલ્ડિંગ થાય છે ને, તો એ બોરીવલીમાં બસ અહીં થોડો ટાઈમ અહીંયા રહે, વળી બીજું ઘર બદલે ચાલે રાખે. એને બિચારા એને જો ને 2 જુવાન છોકરાઓ. એ ચંદ્રસેન હારે કામ કરે છે. હા એની હારે જ કરે. હા સાંજના જાય કોઈ વાર.